મિત્રો આપણે 7મા ધોરણમાં રિવિઝન જે છે તે પૂર્ણ કર્યું. મેં તમને જાતે સોલ્યુશન માટે એ કહ્યું હતું. અત્યારે હું એના આન્સર જે છે એ તમને બોર્ડ ઉપર સોલ્વ કરાવું છું. જેટલા આન્સરો બાકી રહે છે એ આન્સરો તમે અહીંયાથી સોલ્વ કરશો એટલે તમને ઓટોમેટિક એનો ખ્યાલ એ આવશે જ કે હવેના જવાબો એ કેવી રીતે લખવાના છે. તો આજનો આપણો લેક્ચર એ રિવિઝનના સોલ્યુશન માટેનો છે. આજે આપણે રિવિઝન સોલ્વ કરવાનું છે. એક્સરસાઇઝ આપણને એમાં જે આપવામાં આવેલી છે એમાંથી એક્સરસાઇઝની સૂચના અને એના અમુક પ્રશ્નો મેં અહીંયા લખેલા છે કે આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે. એટલા માટે આજે આપણે આ લેક્ચર ગોઠવ્યો છે. દરેક ચેપ્ટર આપણા હવે પૂરા થશે તો આ જ રીતે ચેપ્ટરના જે એક્સરસાઇઝ આપવામાં આવેલી હોય એ એક્સરસાઇઝનું આપણે રિવિઝન એ આવી રીતે એ સોલ્યુશન કરશું. તો મિત્રો અત્યારે પહેલો જ પ્રશ્ન તમારા પેજ નંબર 5 ઉપર એ આપવામાં આવેલો છે જ્યાં આપણું રિવિઝન ની સમજૂતી પૂરી થાય છે, ત્યાંથી એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય છે. તો 5 નંબરના પેજ ઉપર સૌથી પહેલો પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે કે એમ ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અથવા તો નો માં ઉત્તર આપો. બરાબર. આપણે ઉદાહરણમાં જોઈએ તો એમાં આપણને પ્રશ્ન વાક્ય બનાવી અને યસ અને નો માં શોર્ટમાં આન્સર આપેલા છે. તો આપણે પણ એવું જ કરશું. પહેલા પ્રશ્ન બનાવશું અને પછી એનો જવાબ પહેલા યસ માં એ શોર્ટમાં ટૂંકમાં, પછી નો માં એ શોર્ટ ની અંદર એ ટૂંકમાં જવાબ આપશું. બરાબર છે. તો સૌથી પહેલો એ આપણે પ્રશ્ન જોઈએ તો એમાં છે શિખા બ્લેન્ક માય કઝિન. શિખા ત્રીજો પુરુષ એકવચન છે તો એમ ઇઝ થી આર એમાંથી આપણે ખાલી જગ્યામાં શું લખશું? ઇઝ. બરાબર છે. પહેલી ખાલી જગ્યા છે શિખા બ્લેન્ક માય કઝિન, એમાં આપણે પહેલી ખાલી જગ્યામાં લખશું ઇઝ. હવે આપણે આ વાક્ય જે છે એ પ્રશ્ન વાક્ય બનાવશું. તો આપણને ખબર છે કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે શું કરવું પડે? તો કે વાક્યના કર્તા જે છે એને સહાયકારક ક્રિયાપદના સ્થાને લઈ જવા પડે. સહાયકારક ક્રિયાપદ જે છે એને કર્તાના સ્થાન પર લાવવા પડે. વાક્યમાં છેલ્લે પૂર્ણવિરામને બદલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું પડે છે. બરાબર ને? તો આપણે એવું કરશું, શિખા જે છે એને ઇઝ ના સ્થાને લઈ જઈશું, ઇઝ જે છે એને શિખાના સ્થાને લાવશું. તો ઇઝ શિખા માય કઝિન છેલ્લે પ્રશ્ન. બરાબર. શિખા ઇઝ માય કઝિન. પ્રશ્ન બનશે ઇઝ શિખા માય કઝિન. હવે આનો જવાબ આપણે ટૂંકમાં યસ થી આપીએ. બરાબર. તો શું આવશે જવાબ? યસ પછી અલ્પવિરામ કરશું. શિખા માટે આપણે હી વાપરી શકીએ કે શી. શિખા જે છે એ કોઈ સ્ત્રીનું નામ છે, છોકરીનું નામ છે. તો એના માટે જઈને આપણે શું વાપરવું પડશે? શી. તો યસ શી ઇઝ. ટૂંકમાં ઇઝ પછી આપણે પૂર્ણવિરામ કરશું. એવી જ રીતે આનો જવાબ આપણે લખશું નકારમાં, ટૂંકમાં એ પણ. તો નકારમાં લખશું નો શી ઇઝ નોટ. ઇઝ નોટ ને બદલે જો તમે ઇઝન્ટ લખેલું છે તો પણ તમારો જવાબ સાચો છે. બરાબર. ઇઝ નોટ ને બદલે આપણે ઇઝન્ટ એવો શબ્દ લખી શકીએ છીએ. બરાબર છે. તો પ્રથમનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપણે કમ્પ્લીટ લખો. તમે પણ તમારી જે સ્વાધ્યાય પોથી છે ગ્રામર બુક એની અંદર આ તમે લખી લીધું હશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 ધ બોયઝ ખાલી જગ્યા પ્લેઇંગ. બોયઝ બહુવચનમાં છે તો બોયઝ બહુવચનમાં છે. એમ ઇઝ કે આર માંથી આપણે વાપરશું આર. વાક્ય બની ગયું ધ બોયઝ આર પ્લેઇંગ. આ વાક્યને આપણે હવે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. આર છે એને વાક્યના કર્તાના સ્થાને લાવીએ. વાક્યના કર્તા છે એને આર ના સ્થાને લઈ જઈએ તો પ્રશ્ન બનશે
બરાબર છે। હવે આનો જવાબ પહેલા હકારમાં આપીએ પછી નકારમાં આપીએ તો હકારની અંદર યસ ધ બોયઝ, ત્રીજો પુરુષ બહુવચન સર્વનામ they, યસ they સાથે શું વપરાશે? are, યસ they are। આ પ્રશ્નનો જવાબ હવે નો નકારમાં આપીએ તો નો they are not, are not લખો અથવા તો aren't લખો, બેમાંથી જે પણ રીતે જવાબ લખો બે જવાબ સાચા છે। બરાબર છે। તો આ વાક્ય નંબર 2 અને એનો જવાબ થયો। આપણને કુલ 7 વાક્યો આપેલા છે। મેં અહીંયા 3 વાક્યો, પ્રથમ 3 વાક્યો જે છે એ લખેલા છે, બાકીના 4 તમારે જાતે સોલ્વ કરવાના છે હોમવર્ક તરીકે। મિસ્ટર શેલર બ્લેન્ક અ ડોક્ટર, મિસ્ટર શેલર એટલે ત્રીજો પુરુષ એક વચન થયું, ત્રીજા પુરુષ એક વચન સાથે ટુ બી ક્રિયાપદ એટલે કે એમ ઇઝ આર જે વર્તમાન કાળનું રૂપ છે એમાંથી આપણે ઇઝ નો ઉપયોગ કરીએ તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે ઇઝ મિસ્ટર શેલર ઇઝ અ ડોક્ટર। આ વિધાન વાક્ય બન્યું। હવે આ વિધાન વાક્ય જે છે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ। પ્રશ્ન વાક્ય બનશે ઇઝ મિસ્ટર શેલર a doctor, is Mr. Sheller a doctor। પ્રશ્નના જવાબને હવે આપણે હકારમાં યસ થી આપીએ। યસ મિસ્ટર શેલર, મિસ્ટર છે એટલે પુરુષ હોય, બરાબર છે। તો એના માટે આપણે નામ આપીએ, સર્વનામનો યુઝ કરીએ he અને is। જવાબ થયો યસ he is। નકારમાં જવાબ આપીએ નો he isn't, બરાબર। is not લખેલું હોય તો પણ તમારો જવાબ સાચો છે। is not લખો તો isn't, are not લખો તો aren't, બે રીતે જવાબ છે એ સાચા છે। તો મિત્રો અહીંયા આપણે એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 1 જે છે એનું સોલ્યુશન કર્યું। તમારે આ જવાબો સાથે તમારા જવાબ જે છે એને સરખાવી લેવાના છે। એ સિવાયના હવે જે 4 એ પ્રશ્નો બાકી રહે છે એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ 4 પ્રશ્નોના જવાબ આવી જાય બહુ સરળ છે। તમે જે વસ્તુઓને બોર્ડ ઉપર સમજાવી છે, આનો જે વિડિયો છે આપણે અગાઉ મૂકેલો છે એ વિડિયો પણ જોયો હશે। અત્યારે પણ તમે આ પ્રશ્નો જે છે એ સમજેલા છે એટલે તમને હવે આના જવાબ લખવામાં એ કોઈ પ્રોબ્લેમ એ નહીં થાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 એક્સરસાઇઝ। પ્રશ્ન નંબર 2 માં આપણે સૂચના આપેલી છે હેવ અથવા તો હેઝ વડે ખાલી જગ્યા પૂરી પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નો માં એના ઉત્તર લખો। પહેલું વાક્ય છે ધ ટીચર બ્લેન્ક અ બુક। તો ટીચર છે ત્રીજો પુરુષ એકવચન તો એના માટે આપણે હેવ કે હેઝ નો ઉપયોગ કરશું। ધ ટીચર હેઝ અ બુક, બરાબર છે। હવે આ વાક્યને આપણે પ્રશ્નમાં ફેરવીએ તો હેવ કે હેઝ જે છે એને કર્તાના સ્થાને લાવીએ, કર્તા જે છે એને હેવ હેઝ ના સ્થાને લઈ જઈએ। હેઝ ધ ટીચર અ બુક, બરાબર। હેઝ ધ ટીચર અ બુક। હવે આ વાક્યનો આપણે હકારમાં જવાબ આપીએ પછી નકારમાં જવાબ આપીએ તો પહેલો હકારમાં યસ હી શી। જો આપણે શિક્ષક તરીકે પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે એટલા માટે અહીંયા બે એ લખેલા છે, વચ્ચે આપણે લીટો કર્યો કે જેથી કરીને યસ હી હેઝ અથવા તો યસ શી હેઝ, બરાબર। યસ હી હેઝ અથવા તો યસ શી હેઝ એ પ્રકારનો જવાબ લખી શકીએ। નકારમાં પણ આપણે એવી રીતે લખીએ નો હી ઓર
she hasn't. બરાબર છે. નકારમાં પણ આપણે એવી રીતે જવાબ લખી શકીએ no he or she hasn't. ત્યાર પછી બીજું વાક્ય છે we ખાલી જગ્યા a holiday today. તો we સાથે have નો ઉપયોગ થશે. તો we have a holiday today. આ વાક્ય જે છે એને પ્રશ્નમાં ફેરવીએ તો સબ્જેક્ટ જે છે એને એટલે કે વાક્યનો કર્તા છે એને સહાયકારક ક્રિયાપદના સ્થાને લઈ જઈએ. સહાયકારક ક્રિયાપદ છે એને કર્તાના સ્થાને લાવીએ. તો have. હવે અહીંયા છે ને we એટલે અમારે. બરાબર ને? હા અમારે આજે રજા છે. તો જ્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે આપણને કોઈ પૂછે કે શું તમારે આજે રજા છે? તો અહીંયા આપણે we છે એનું we પણ રાખી શકશું અને you પણ લખી શકશું. તો અહીંયા આપણે બંને લખશું have we અથવા તો you a holiday today. બરાબર. આપણે આ ઘણી વખત એવું બને કે આપણે 5 જણા બેઠા હોઈએ એમાં આપણે પૂછીએ શું આજે આપણે રજા છે? તો we શબ્દ પણ ચાલશે. અને માનો કે કોઈ બીજાએ આપણને પ્રશ્ન પૂછ્યો તો એમ પૂછે શું આજે તમારે રજા છે? તો આપણે અહીંયા બે રીતે એ લખેલું છે એટલા માટે અહીંયા we પણ લખેલું છે અને you પણ લખેલું છે. પણ તમે બેમાંથી કોઈ પણ એક લખશો તો તમારો જવાબ છે એ સાચો થશે. હવે જવાબ તો જવાબમાં તો we જ આવશે. યસ હા અમારે રજા છે. ના અમારે રજા નથી. તો જવાબમાં શું લખશું આપણે? યસ we have. બરાબર? હા રજા છે. અને આ જવાબ નકારમાં તો નો we have not. have not જે છે એના બદલે તમે haven't લખેલું હશે તો પણ એ તમારો જવાબ સાચો છે. ત્યાર પછી ત્રીજું અલી blank a scooter. તો અલી ત્રીજો પુરુષ એક વચન છે ત્યાં આપણે has નો ઉપયોગ કરશું. અલી has a scooter. વાક્યના પ્રશ્નમાં ફેરવીએ. has Ali a scooter. બરાબર? has Ali a scooter. હવે એનો જવાબ યસ થી આપીએ. યસ અલી એ નામ કોઈ પુરુષનું છે છોકરાનું છે તો આપણે એના માટે સર્વનામ શું લખીએ? he સાથે has. યસ he has. હવે એક જવાબ નકારમાં કરીએ. નકારનો જે જવાબ છે એને હવે નકારમાં ફેરવી દઈએ. તો નો he hasn't અથવા તો has not. બેમાંથી કોઈ પણ રીતે no he hasn't અથવા તો no he has not. બરાબર છે. ત્રીજું વાક્ય the monkey ખાલી જગ્યા a long tail. monkey એક વચનમાં છે માટે આપણે શું લખશું? has. the monkey has a long tail. બરાબર. હવે આ પ્રશ્ન આ જે વાક્ય છે એને આપણે પ્રશ્નમાં ફેરવીએ. તો has the monkey a long tail. has the monkey a long tail. હવે એના જવાબ આપીએ તો યસ it has. monkey માટે આપણે શું વાપરીએ? it. કારણ કે તે પ્રાણી છે. બરાબર ને? પ્રાણી માટે પક્ષી માટે નિર્જીવ વસ્તુ માટે આપણે it શબ્દનો ઉપયોગ કરીએ. તો યસ it has. નકારનો જવાબ આપીએ no it hasn't અથવા તો has not. બરાબર? એમાંથી કોઈ પણ રીતે ના તેને નાખવું જોઈએ નથી. અને છેલ્લું you ખાલી જગ્યા a new dress. બરાબર? તો you have a new dress. વાક્ય રચના જે છે એને પ્રશ્નાર્થમાં ફેરવો. બરાબર? તો have you a new dress.
have you a new dress? બરાબર છે. જવાબમાં yes I have. very good. yes I have. જો અહીંયા I કેમ થયું? આપણને કોઈ પૂછે કે શું તમારી પાસે નવો ડ્રેસ છે, તો જવાબ આપણે શું આપીએ? હા છે અથવા તો ના નથી. બરાબર. તો અહીંયા જવાબમાં આપણે શું લખવું પડશે? yes I have. હા મારી પાસે છે. બરાબર. yes I have. અને આ જવાબને નો I haven't અથવા તો I have not. જો કઈ લખવાનું બાકી હોય તો લખી નાખજો આમાંથી જોઈને. આપણે આગળ આના કેટલાક હજી ઉદાહરણ લેશું. થોડોક સમય માટે હું સ્ક્રીન જે છે એ પોઝ કરી અને બોર્ડ સાફ કરીને ફરી પાછા આગળના પ્રશ્નો જે છે એ લખું છું, પછી પાછું આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો ત્યાર પછીના જે ઉદાહરણો છે એમાં તો પ્રશ્ન નંબર 3 આપણે અત્યારે જોઈએ. ચોથો, પાંચમો અને છઠ્ઠો જે ક્વેશ્ચન છે એ આપણે નવા એ વિડીયોની અંદર જોઈશું. તો અહીંયા આપણને સૂચના છે there is અને there are થી આપણે ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે અને પછી એ ખાલી જગ્યાઓના શોર્ટમાં યસ અને નો થી આન્સર આપવાના છે. બરાબર. તો સૌથી પહેલું જે આપણને વાક્ય આપેલું છે એમાં ખાલી જગ્યા monkeys in the cage. તો આપણે શું લખશું? there are. કેમ there are લખ્યું? તો કે monkeys બહુવચનમાં છે. બરાબર. અને એટલા માટે થઈને આપણે અહીંયા there are લખ્યું. જો monkey જે છે એકવચનમાં હોય તો આપણે અહીંયા there is લખ્યું. બરાબર ને? there are અને there is આપણે બેયના ઉપયોગ શીખી ગયા. there એકવચનમાં પણ વપરાય છે અને there જે છે એ બહુવચનમાં પણ વપરાય છે. બરાબર. તો is જે છે એ એકવચન સાથે વપરાશે અને are જે છે એ બહુવચન સાથે. તો અહીંયા પહેલે ખાલી જગ્યામાં જવાબ આવશે there are monkeys in the cage. હવે આપણે આ વાક્ય છે એને પ્રશ્નમાં બનાવીએ તો are there monkeys in the cage? બરાબર. are there monkeys in the cage? જવાબ લખીએ yes. બરાબર. હવે there is કે there are? there are, કારણ કે monkeys બહુવચનમાં છે. તો yes there are. અને નકારમાં no there aren't અથવા તો are not. aren't લખીએ અથવા તો are not, બેમાંથી જે રીતે લખીએ yes there are અને no there aren't. સમજાઈ ગયું? ત્યાર પછીનું બીજું વાક્ય, બીજા વાક્યમાં છે blank a man near the gate. બરાબર. તો a man એકવચનમાં છે તો આપણે શું લખશું? there is a man near the gate. હવે આ વાક્ય જે છે એને આપણે પ્રશ્નમાં ફેરવીએ. is there a man near the gate? Is there a man near the gate? બરાબર. આ વાક્યનો યસ અને નો થી જવાબ yes there is, નો થી no there isn't. બરાબર છે. ત્યાર પછી વાક્ય નંબર 3 bags under the benches. bags બહુવચનમાં છે તો there are
there are bags under the benches. બરાબર, સોરી બેન્ચ એક વચનમાં છે, મારાથી ભૂલથી બેન્ચીસ એવો શબ્દ લખાયેલો છે, બેન્ચ. બરાબર, તો આ વાક્ય જે છે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ તો are there bags under the bench. બરાબર, are there bags under the bench? જવાબ આપો yes there are. નકારમાં જવાબ આપીએ no there aren't. બરાબર છે. છેલ્લું સેન્ટેન્સ જેમાં છે flowers in the vase. બરાબર, તો flowers બહુવચનમાં છે તો અહીંયા પણ આપણે શું યુઝ કરશું? are there flowers in the vase. હવે આ વાક્ય પ્રશ્નમાં ફેરવીએ are there flowers in the vase. બરાબર, જવાબમાં યસ અને નો. સૌથી પહેલા યસ થી તો યસ there are અને નો થી નો there aren't અથવા તો are not. બરાબર મિત્રો, હજી આપણે 3 પ્રશ્નો સોલ્વ થયા છે. 3 પ્રશ્નોના સોલ્યુશન તે આપણે સમજવાના બાકી રહે છે. તો આનું આ રિવિઝન જે છે એનું સોલ્યુશન આપણે કન્ટિન્યુ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 આ 3 પ્રશ્નો જે છે એના જવાબ પણ આપણે અહીંથી સોલ્વ કરાવશું. જેટલા થઈ શકે એ મેક્સિમમ એ આપણે ટ્રાય કરશું કે એ સોલ્યુશન એ કરાવવાનો પ્રયત્ન થાય, જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે બધું સમજાઈ જાય. તમારે જાતે એ લખવાના પ્રયત્ન કરવાના છે. જાતે લખાઈ ગયા પછી આપણે અહીંયા સોલ્યુશન કરીએ ત્યારે તમારા જવાબને એની સાથે તમારે મેચ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સોલ્યુશન જે છે એને કન્ટિન્યુ રાખશું.